મિત્રો આપણે જે જગ્યાએ ઊભા છે જુનાગઢની મરઘી કુંડમાં પાસે ઊભા છે. મારી પાછળ જે છે મરઘી કુંડ છે. લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે, પણ ભાવિ ભક્તો જુનાગઢમાં જે નાના નાના સ્થળો છે જોવાલાયક એ સ્થળોમાં ફરે છે અને યાત્રાળુઓ દર્શન કરે છે મહાદેવના. તમે જોઈ શકો છો ભાવિ ભક્તોની ભીડ છે. તમે જોઈ શકો છો મારી પાસે મહાદેવનું મંદિર છે. જય ગિરનારી, જય ગિરનારી, મહાદેવ મહાદેવ મહાદેવ, જય ગિરનારી, જય ગિરનારી. હર હર મહાદેવ, જય જય ગિરનારી. તે ગિરનાર રોપવે ગેટ છે જે જટાશંકર તરફથી જઈ રહ્યો છે. મારી પાછળ તમે જોઈ રહ્યો છો સામે એ જટાશંકર તરફ જઈ રહ્યો રસ્તો છે અને સરસ મજાના ઝરણા જઈ રહ્યા છે. સુંદર વાતાવરણ છે અને વહેતું પાણી છે, જોઈ શકો છો તમે. લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે સામાન્ય માણસો માટે, પણ જટાશંકર જવા માટે રસ્તો ખુલ્લો છે. યાત્રાળુઓ જટાશંકર તરફથી જઈને આવી રહ્યા છે અને અમે પણ જટાશંકર તરફથી. જય ગિરનારી, જય ગિરનારી. લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે, બંધ કરવામાં આવી છે, પણ છતાંય યાત્રાળુઓ જટાશંકર તરફ જઈને ત્યાં સરસ મજાના પાણીના ઝરણા જઈ રહ્યા છે, તેમની મજા લઈ રહ્યા છે અને સુંદર વાતાવરણ છે. ત્રણ કિલોમીટર દૂર છે જટાશંકર, એટલે આપણે ચાલીને જવાનું છે જટાશંકર તરફ. યાત્રાળુઓ આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો આગળ યાત્રાઓની લાઈન લાગેલી છે. લીલી પરિક્રમા બંધ છે, પણ જટાશંકર તરફ જવા માટે બેસ્ટ રસ્તો છે આ. હા, જૂની સીડી જટાશંકર તરફ જઈ રહી જૂની સીડી કહેવામાં આવે છે. બહુ ગરમી છે, પાણીની સુવિધા છે. પ્લાસ્ટિકની બોટલો ગેટ પાસેથી લઈ લેવામાં આવી છે. ગરમીના કારણે હવે છાશ અથવા તો લસ્સી પીવી પડશે. અલા ઓર બોલા ગરમીના કારણે વરુણો પીવું પડશે. શું છે વરુણ? આવી ગરમીમાં પણ આ પણ ચાલે. જૂની સીડી જટાશંકર તરફ જઈ રહ્યો રસ્તો સરસ મજાનો પથ્થરથી બનેલો છે. જો આવી રીતના લીલી પરિક્રમાનો રસ્તો બનાવેલો હોય ને તો કાદવ કીચડ ના થાય ને રસ્તો સારો ને સારો રહે અને બધાએ પરિક્રમા કરી શકે. મારી સામે પણ ઠેઠ સુધી પથ્થરનો બનેલો રસ્તો છે. જો આવો રસ્તો હોય તો લીલી પરિક્રમા હર વર્ષ થાય, કોઈ પ્રોબ્લેમ ન થાય. છાસ કોરવી લસ્સી જામફળ કે ભાઈ ઠંડુ કોરવું છે છાસ છે 10 રૂપિયા ગ્લાસ છાસ પીવે.
આ કેટલું જટાશંકર આયલા ને એટલું હાલીને 500 પગથિયા છે. આ જેટલું હાલ્યા એટલું જ છે ને, એટલું હાલીને પછી 500 એટલું હાલીને 500. બીજા ભાઈ છાસ ભરવું લસ્સી જામફળ. માસી કેટલાનો ગ્લાસ છે? 20 રૂપિયાનો. પરિક્રમા શરૂ હોય ત્યારે આ ચાલુ તો ને બધું આ રસ્તે ન હોય અંદર થી જવાનું નામ પડી ત્યારે નહીં. પરિક્રમા શરૂ હોય તો પબ્લિક અહીંયા આ રીતના શ્રદ્ધાળુ આવતા હોય? ઓછું આવે, ઓછું આવે. વરકેમાં વધારે છે. સરસ મજાની છાશ છે અને હજી 500 પગથિયા હજી ચડવાના છે. પાણીની બોટલ ગેટ પાસેથી લઈ લેવામાં આવી છે. પ્લાસ્ટિકની હતી એટલે, જો સ્ટીલની હોત ને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ પ્લાસ્ટિકની બોટલ હતી એટલે આપી દીધી. પ્લાસ્ટિક એલાઉડ નથી જંગલમાં. લે હું આપી દઉં. જટાશંકર તરફ તમે જો જાઓ ને તો આ માસી પણ છાશ જરૂર પીજો, બહુ સરસ છે અને આનંદ થાય એવી. જય ગિરનારી, જય ગિરનારી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે પરિક્રમામાં ચાલે તો ક્યાં ઉપર ચડા આવે, ઘોડી ઢાળ આવે એવું આવે. એવી રીતના જો આમાં પણ જો ઢાળ આવે છે કે આમ ઉપરથી. હા, જો આ રસ્તા પર બંદર જોવા મળે. ખીજાય જાય ને. અમે હજી જટાશંકરમાં છીએ ને એટલું હાલ્યા તો વારંવાર બેસી જઈએ છે, થાકી જઈએ છીએ. બોલો તમારે લીલી પરિક્રમા ક્યાંથી જવાની? જય ગિરનારી. બાકી જટાશંકરમાં આવવાની મજા આવે છે. અહીંયા જો અહીંયા ઘણું બધું શ્રદ્ધાળુ છે, તમે ઘણા બધા માણસો જોવા મળે છે અને અહીંયા પણ મજા આવે છે. લીલી પરિક્રમા ભલે બંધ રહી તો જટાશંકરમાં આવવાનું ભૂલતા નહીં. જટાશંકરમાં પણ મજા આવે એવી જગ્યા છે અને ભવનાથથી 3 કિલોમીટર આજુબાજુ છે. આવી જાઓ. લીલી પરિક્રમા આવતા વર્ષે કરવાની છે. અત્યારે જટાશંકરના દર્શન કરવાના છે અને ત્યાંની મજા લેવાની છે. જંગલની વચ્ચે જ છે. જો જટાશંકર તમે આવો ને તો તમને ઘણા બધા વાંદરા જોવા મળશે. જોવા વાંદરા આડા પડશે રસ્તામાં અને તમારી પાસે નાસ્તો કેળા જે કાંઈ નાસ્તો છે તમારી પાસે લઈને ભાગી જાય.
જો તમે છે એટલે આ જટાશંકર આવો ને તો વાંદરાને ખીજવતા નહીં, હાથમાં જે હશે લઈને ગયા જાય. આ જે એરો માર્યો જટાશંકર તરફ જવાનો રસ્તો છે, તો તમારે આ કેબિન છે નાસ્તા પાણીની, અને અહીંથી તમારે સીધું જટાશંકર આવી જવાનું. જો આ ભાઈ જાય છે ને ત્યાંથી. તો મિત્રો આપણે આવી ગયા છે જટાશંકર, જે આપણે ઘણું બધું ચાલીને ભવનાથ તળેટીથી ચાલ્યા, અને ઘણું બધું આઘું હતું. જંગલની વચ્ચે જટાશંકર આવેલું છે. ઘણા બધા પ્રવાસીઓ છે, શ્રદ્ધાળુઓ. જો સુંદર મજાનું પાણીનું ઝરણા જઈ રહ્યું છે, નદી છે મસ્ત મજાનું, અને એ મજા આવે એવો લોકેશન છે. તમે વિડીયો ઉતારી શકો છો, ફોટો પાડી શકો છો, સેલ્ફી બધું જ કરી શકો છો આરામથી. નાસ્તો ચાય પાણી મજા લઈ રહ્યા છે. જો તમે મજા તો ભાઈ અહીંયા થાય. ભાઈ જટાશંકર આવી જાઓ, જો કેવું લોકેશન છે, મજા આવે એવું છે. ઠંડુ વાતાવરણ છે, ગરમી છે પણ તમે આ નાહી નાખો એટલે મજા આવી જાય. જો તમે છે ને ભાઈ કે મજા આવે. લેડીઝ છે નાવું કે આપણે આના કપડા નાહી નાખી, અમારે નાવું છે બહુ પડશે. ઓલો જો ગરમીમાં જામી ગયા છે, વિચાર છે નાહી નાખીએ. જો નાતા હશે તો વિડીયો બનાવીને તમે બતાવશો. હે મંદિર ક્યાં આવ્યું? મંદિરે જ આવીએ, ચાલો. હા દોસ્તો, જટાશંકર નદીના ઝરણા તમે જોઈ રહ્યા છો. ગિરનારની પર્વતની વચ્ચે આવેલું જટાશંકર, જે પથ્થરની વચ્ચેથી જે પાણી નીકળી રહ્યું છે, તમે જો નદી છે જટાશંકર. સરસ મજાનું લોકેશન, સરસ મજાનું પાણી, એને મજા આવે એવું લોકેશન છે. તમે આરામથી આ બેસી શકો છો. ગિરનારી જય ગિરનારી. જો આપણે મસ્ત ઝરણું ગિરનારની પવિત્ર ધરતી, અને લાખો ઔષધિનું આ પાણી છે, અને મસ્ત નેચરલ પાણી છે. અને આપણે ભાઈ મસ્ત વાહ ભાઈ વાહ. જો આ પાણી ક્યાંય ન જોવા મળે. ગિરનારના પથ્થરમાંથી નીકળેલું અમૃત પાણી છે, અમૃત જળ કહેવાય આને. અને જો તરસ લાગે ને એટલે પી લેવાનું. કારણ કે આપણે જે પ્લાસ્ટિકની વેસ્ટેજ બોટલો આપણે આડેવડે નાખી દઈએ છીએ, એના કારણે પ્રદૂષણ થાય છે. અને નેચરલ આપણે જે ઘરેથી બોટલ વ્યવસ્થિત બોટલ લાવીએ તો અહીંયા ફોરેસ્ટવાળા લાવવા દે છે, બાકી બોટલ નથી લાવવા દેતા. બાકી તમારે પાણી જંગલમાં પુષ્કળ મળી રહેશે, અને નેચરલ પાણી, અને જ્યાં જોવો ત્યાં સરસ મજાનું પાણી. બધા લીલી પરિક્રમાની બધા વાત કરતા હોય કે જ્યાં ત્યાં ખરાબ પાણી હોય, એ બધી વાત સાવ ખોટી છે. તમે આ જુઓ નેચરલ પાણી છે, કોઈ જગ્યાએ એવું કાંઈ છે નહીં, બરાબર. અને પહાડમાંથી જ પાણી આવે છે, એટલે એવી કોઈ ખોલી ન કરવી. સરસ મજાનું પાણી છે, અને મસ્ત એક નંબર પાણી છે. જે તમે મિનરલ વોટર પીતા હોય ને એની કરતાં પણ મસ્ત એક નંબર પાણી છે.